વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે આપણે બનાવવાના છીએ એકદમ બજાર જેવા ક્રિસ્પી એવા બાળકોના ફેવરેટ ઢોસા. તો બાળકોને હોટલમાં જાય એટલે આવી માગણી કરતા હોય છે કે અમારે આવી કેપ ખાવી છે. કેપ બનાવીને ઢોસાની એકદમ કડક પેપર આવે એની આવી કેપ બનાવેલી બાળકોને મજા આવતી હોય છે. તો ચલો એવું સરસ મજાનું એકદમ ક્રિસ્પી કડક એવું પેપર બનાવવા માટે આપણે અહીંયા પહેલાં બેટર બનાવી લેવાનું છે. એના માટે આપણે એક વાટકીનું માપ સેટ કરી દેવાનું છે. તો મેં અહીંયા 3 વાટકી રવો અને 1 વાટકી બેસન લીધેલું છે. આપણે રવા બેસનના ઢોસા બનાવીએ છીએ. તો એક મોટા વાસણની અંદર 3 વાટકી રવો લઈ લેવાનો છે. જે ઝીણો રવો આવે છે એ લેવાનો છે અને એની સામે 1 વાટકી બેસન લેવાનું છે. આ માપ એકદમ પરફેક્ટ છે. આનાથી તમારા ઢોસા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ બનશે. હવે આમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને એની અંદર આપણે જે વાટકીથી રવો અને બેસન લીધું છે એ વાટકીનું માપ ભરી અને આપણે છાશ એડ કરવાની છે. તો અહીંયા મેં અત્યારે 2 વાટકી છાશ એડ કરેલી છે. પછી આપણે આવી રીતે બેટર બનાવશું અને જરૂરિયાત લાગશે તો આપણે એની અંદર થોડુંક પાણી નાખવાનું છે. હવે છાશ નથી નાખવાની. અત્યારે આપણું બેટર મેં એમાં 100 ml જેવું પાણી નાખેલું છે. પછી આપણું બેટર આવી રીતનું બની ગયેલું છે. આ બેટરને એકદમ પતલું નથી કરવાનું. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. પતલું બેટર હશે તો આપણા ઢોસા તવામાં ચોંટી જશે અને સારા નહીં બને. આવું થોડુંક થીક એવું આપણે બેટર રાખવાનું છે. હવે આ બેટરને આપણે જ્યારે પણ ઢોસા બનાવવા હોય એનાથી 1 કલાક પહેલાં આપણે આ બેટર બનાવીને રાખી દેવાનું છે. જેથી કરીને આનું ફર્મેન્ટેશન સરસ થઈ જશે અને આપણા ઢોસા પણ એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે. હવે ઢાંકી અને આપણે 1 કલાક માટે આને રહેવા દેવાનું છે. આનાથી આપણા ઢોસા બહુ જ સારા બને છે. 1 કલાક પછી તમે જોઈ શકો છો આપણું બેટર સરસ આવી રીતે બનીને તૈયાર થઈ ગયું છે. છાશને મીઠું નાખેલું છે એટલે થોડોક આથો પણ આમાં આવી જશે. આ ઇન્સ્ટન્ટ છે. તમે બનાવીને ખીરું બનાવીને તરત ઢોસા બનાવશો તો પણ સારા જ બનશે. પણ આપણે થોડુંક 1 કલાક પહેલાં બનાવી નાખીએ તો સારું રહે છે. બાકી ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવા માટેનું બેસ્ટ ખીરું છે. આ ખીરું બનાવીને તમે ઢોસા બનાવજો. હવે મારી પાસે આવો લોખંડનો તવો છે. તમારી પાસે નોનસ્ટિક હોય એમાં પણ તમે બનાવી શકો છો. પણ નોનસ્ટિકમાં બનાવતા હોય તો ખીરું આપણું જે બેટર છે થોડુંક પતલું રાખવાનું છે. આટલું બધું જાડું નહીં ચાલે. અને તમારી પાસે લોખંડનો તો દરેક વાસણની દુકાનમાં અવેલેબલ હોય છે અને હોય તો એને આપણે એક પ્રોસેસ કરી લેવાની છે. તો આપણા ઢોસા એકદમ સરસ બનશે અને ક્યારે પણ નહીં ચોટે એવી હું તમને સિક્રેટ ટિપ્સ બતાવું છું. લોખંડનો તવો છે અને આપણે જ્યારે બેટર બનાવીએ 1 કલાક પહેલાં પછી આપણે આ તવાને 1 કલાક પહેલાં આવી રીતે ગરમ કરવા માટે મૂકી દેવાનો છે. ફૂલ ગેસની ફ્લેમ ઉપર આપણે તવો ગરમ કરવાનો છે અને એમાં થોડુંક તેલ નાખી અને બધી બાજુથી તેલને આપણે આવી રીતે લગાવી લેવાનું છે. અને એકદમ સરસ ગરમ થાય અને તેલ આપણું અંદર આવી રીતે સરસ લાગી જશે એટલે તવો આપણો એકદમ ગ્રીસ થઈ જશે અને જરા પણ આમાં ઢોસા ચીપકશે નહીં અને એકદમ ક્રિસ્પી કડક એવા મસ્ત ઢોસા બનશે અને તરત ઉથલાઈ પણ જશે. ઘણી વખત આપણે ઢોસા ઉથલાવવામાં બહુ જ તકલીફ પડતી હોય છે. બેટરને બધું તો બધાને બનાવતા આવડતું હોય છે પણ ઉથલાવવામાં ઘણીવાર તકલીફ પડતી હોય છે. પણ તમે આ પ્રોસેસ કરશો ને તો તમારા ઢોસા એકદમ સરસ બનવાના છે. હવે તવો સરસ ગરમ થઈ જાય પછી એની અંદર આપણે થોડુંક પાણી નાખી દેવાનું છે અને પાણી નાખી એને પણ આવી રીતે બધી બાજુથી સ્પ્રેડ કરી લેવાનું છે. એને લૂછવાની જરૂર નહીં પડે કેમ કે ગરમ તવો હોય એટલે બધું પાણી એમાં શોષાઈ જાય છે. અને થોડીક વાર એને ગરમ થવા માટે મૂકી રાખવાનો છે. 5-1 મિનિટ આ પ્રોસેસ કરવાની છે અને પછી 1 કલાક તમે આ તવાને રહેવા દેજો. તમારો તવો એકદમ ગ્રીસ થઈ જશે અને ઢોસા એકદમ સરસ ઉતરવા મળશે. અને તવો એક વખત ગરમ થઈ જાય પછી એને ઢોસા ઉતરતા વાર નથી લાગતી. એને વારે વારે કંઈ ગરમ નથી કરવાનો હોતો. પાછું આપણે પાણી નાખ્યા પછી એમાં થોડુંક તેલ નાખી દઈએ છીએ અને તેલને વળી પાછું આવી રીતે આપણે સ્પ્રેડ કરી લેવાનું છે. આ તવો ગ્રીસ કરવાની પ્રોસેસ છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ તવો આપણો લીસો લીસો થઈ ગયેલો છે. હવે આની અંદર ઢોસા બનાવજો
અને તમે આવી રીતે ટ્રાય કરીને બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે મારી આપેલી ટ્રીક અને ટિપ્સ કેવી લાગી. હવે આપણે જે ઢોસાનું બેટર લીધેલું છે 1 ચમચા જેવું આપણે ખીરું પાથરી દીધેલું છે અને નીચે તળિયું ફ્લેટ હોય એવી વાટકી લઈ લેવાની છે. એનાથી આપણે ઢોસાને આવી રીતે સ્પ્રેડ કરી દેવાનો છે. તમે જોઈ શકો છો બધી બાજુથી સરખો એવો આપણો ઢોસો પથરાઈ ગયેલો છે. ઢોસા પાથરવાની એક કડા હોય છે અને તવો આપણો સરસ ગરમ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી લેવાની છે. એક વખત અને લોખંડના તવામાં ઢોસા બનાવવાની મજા જ આ છે. એક વખત ગરમ થઈ જાય પછી એનું ખાલી ટેમ્પરેચર જ આપણે મેન્ટેન રાખવાનું હોય છે, બાકી એની અંદર ઢોસા બહુ સરસ બનીને તૈયાર થાય છે. તો લોખંડનો તવો અવશ્ય રાખો અને એની અંદર જો ઢોસા બનાવશો ને તો તમારે બજારમાં ખાવાની પણ જરૂર નહીં પડે. એવા સરસ ઢોસા ઘરે જ બનીને તૈયાર થાય છે. હવે ઉપરથી આપણે થોડુંક બટર લગાવેલું છે. તમારે ઓઇલમાં બનાવવા હોય તો ઓઇલ નાખવાનું છે, પણ હું ઢોસા બટરમાં બનાવું છું ને જનરલી બટરમાં સારા લાગતા હોય છે, એટલે આપણે થોડુંક બટર ઉપર સ્પ્રેડ કરી લેવાનું છે. અને પેપર આપણું ઉપરથી તમે જોઈ શકો છો થોડુંક એવું લાલ દેખાવા માંડે, સામાન્ય ક્રિસ્પી થઈ જાય નીચેથી, એટલે ઉપરથી જે વધારાનું જે આપણું આ બેટર હોય એ તાવેતા વડે આવી રીતે લઈ લેવાનું છે, સાઈડમાં કરી લેવાનું છે, જેથી કરીને આપણું પેપર છે એકદમ ક્રિસ્પી બને. ઉપરથી આ જે આપણું બેટર હશે થોડું ઘણું વધારે તો સોફ્ટ પડી જશે અને એની કેપ સારી નહીં બને. એટલા માટે આપણે આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે. તમે જોઈ શકો છો એકદમ આપણું પતલું પેપર અત્યારે બની ગયું છે. પાછું આપણે એની અંદર થોડુંક બટર એડ કરવાના છીએ અને બટરને આપણે સરસ સ્પ્રેડ કરી લેવાનું છે. અને આપણું ઢોસા ગરમ હોય એટલે તરત જ બટર આપણું ઓગળી જતું હોય છે. પછી તાવેતા વડે બધી જ બાજુથી આપણે ફેલાવી લેવાનું છે. હવે તમારે આની અંદર મસાલામાં તમને તીખું બનાવવું હોય પેપર તો થોડુંક મરચું ને એવું સ્પ્રિંકલ કરી શકો છો. ઉપરથી લીલા ધાણા બાળકો ખાતા હોય એ ટાઈપનું આપણે બનાવવાનું છે. આપણે સ્પેશિયલ બાળક માટે જ બનાવતા હોઈએ છીએ, એટલે એની ચોઈસનું આપણે બનાવીએ છીએ. ઉપર તમે મેગી મસાલો નાખી શકો છો. બાળકોને જે મસાલો ચટપટો ભાવતો હોય એવો બનાવીને આની ઉપર સ્પ્રિંકલ કરી લેવાનો છે. અને હવે આપણે પેપરની મિડલમાંથી વચ્ચેથી આપણે એક આવો ઊભો કાપો કરી લેવાનો છે. આખો નથી કરવાનો, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. અડધાથી કરી અને પેપરને આવી રીતે ઉપાડી લેવાનું છે અને આવી રીતે એનો ગોળ શેપ આપતું જવાનું છે. આખું પેપર પહેલાં આપણે તવાથી અલગ કરી લેવાનું છે, પછી એની આવી રીતે કેપ બનાવી લેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી અને આપણી કેપ બનીને તૈયાર થઈ ગઈ છે. બાળકોને ઘણી વખત એવું થતું હોય છે કે ટેસ્ટ કરતાં એને જોઈને પણ ખાવાની મજા આવતી હોય છે, અને નાના બાળકો આવી કેપ જોવે તો એકદમ ખુશ થઈ જતા હોય છે. તેવા સરસ મજાની ક્રિસ્પી એવી કેપ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આવી રીતે તમે પણ બનાવજો. અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો. થેન્ક યુ.